प्रणाम शीतला माँ तारा चरणों माँ। करूं कोटि कोटि प्रणाम माड़ी तारा चरणों माँ। हे करूं कोटि कोटि प्रणाम शीतला माँ तारा चरणों माँ। करूं कोटि कोटि प्रणाम माड़ी तारा चरणों माँ। हे करूं कोटि कोटि प्रणाम शीतला माँ तारा चरणों माँ। सोनल वर्णो सूरज उग्यो घेर पधार्या मात रे। सोनल वर्णो सूरज उग्यो घेर पधार्या मात रे। पूर्व जन्मना पुण्यज पड़िया। पूर्व जन्मना पुण्यज पड़िया। प्रगट्यु पुण्य प्रभात शीतला माँ तारा चरणों माँ। करूं कोटि कोटि प्रणाम माड़ी तारा चरणों माँ। हे करूं कोटि कोटि प्रणाम शीतला माँ तारा चरणों माँ। कुमकुम अक्षत फूल सुगंधित शग मोतीना थाड़ रे। कुमकुम अक्षत फूल सुगंधित शग मोतीना थाड़ रे। आज वधाऊं मारी मात ने। आज वधाऊं मारी मात ने। थायु सफल अवतार शीतला माँ तारा चरणों माँ। करूं कोटि कोटि प्रणाम माड़ी तारा चरणों माँ। हे करूं कोटि कोटि प्रणाम शीतला माँ तारा चरणों माँ। अमी भर नजरे मात निहाड़ो एकज मुझने आशरे। अमी भर नजरे मात निहाड़ो एकज मुझने आशरे। बिंदु कर जोड़ीने ऊभो। बिंदु कर जोड़ीने ऊभो। जन्म जन्म नो दास शीतला माँ तारा चरणों माँ। करूं कोटि कोटि प्रणाम माड़ी तारा चरणों माँ। हे करूं कोटि कोटि प्रणाम शीतला माँ तारा चरणों माँ। करूं कोटि कोटि प्रणाम माड़ी तारा चरणों माँ। हे करूं कोटि कोटि प्रणाम शीतला माँ तारा चरणों माँ। करूं कोटि कोटि प्रणाम माड़ी तारा चरणों माँ।
मैया मोरे अंगना तरस दिखा मोहे मैया मोरे अंगना तरस दिखा मैया मोरे अंगना तरस दिखा मोहे मैया मोरे अंगना तरस दिखा हो मैया मोरे अंगना तरस दिखा मोहे मैया मोरे अंगना तरस दिखा मैया मोरे अंगना तरस दिखा मोहे मैया मोरे अंगना तरस
चलने ना दर्शन बिन पाए ना चैना ना माने ये मेरा कहना मैया मोरे अंगना मैया मोरे अंगना दर्श दिखा मोहे मैया मोरे अंगना दर्श दिखा ओ मैया मोरे अंगना दर्श दिखा मोहे मैया मोरे अंगना दर्श दिखा मैया मोरे अंगना दर्श दिखा
ગાત્રાર માત કી, સિકોતર માત કી, સતી માત કી. ફોફિંડી પરિવાર આજે આપણા સોરમાં પાટોત્સવમાં ખૂબ જ ધામધૂમથી આપણે જે ઉજવણી કરી, આપણે બધાને ખબર છે કે કાલે બધાને મોજ કરાવી દીધી. કેમ છે, કાલે મોજ કરીને બધાએ કે શું મજા આવી કે નહીં? હા, બધાને મજા પડી ગઈ કાલે. ઘણા વર્ષોથી આપણે કાલે જે હરખનો માંડવો હતો એ આપણે કરવાની કોશિશ કરતા હતા, પણ કંઈક ને કંઈક કારણસર રહી જતો હતો. તો એ પર કાલે બધાને મજા પડી ગઈ. જેને જેને ફેસબુકમાં બધી જગ્યાએ અપલોડ કર્યા, બહારથી અહીંયાથી બધી જગ્યાએથી રિસ્પોન્સ બહુ સારા આવ્યા કે અમને પણ આવો કરો છે. તો એ જે ગાવાવાળા હતા એમના કોન્ટેક નંબર આપજો અને એમને ઓછા ભાવે થાય તો કરાવી દેજો. એટલે ખૂબ જ કાલનો જે પ્રોગ્રામ હતો એ સારો રહ્યો. આવો જ સાથ સરકાર બધા તરફથી મળતો રહે. અને આપણે ખબર જ છે કે આ સોરમાં પાટોત્સવમાં આજે આપણે પ્રવેશી રહ્યા છીએ ખૂબ જ ધામધૂમપૂર્વક. તો આજનો જે અત્યારનો કાર્યક્રમ છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં જે 1 થી 4 ધોરણ છે એમને આપણે નાના બાળકોને ઇનામ આપશું. તો જેમના પણ નામ બોલું એ નાના બાળકો જો પોતે હોય તો એ જ આવે, કારણ કે એ શોભા છે આપણી. અને જો ન હોય કદાચ બાય ચાન્સ તો કોઈ પણ એમના ઘરેથી જલ્દી આવી જજો, કારણ કે આપણી મહાઆરતી પણ ખૂબ જ લાંબી હોય છે. શ્રી અનિલભાઈ રામજી ફોફિંડી અને દેવિકા બેન જિજ્ઞેશ ચુડાસમા એ એમના દાતા છે. અનિલભાઈ રામજી ફોફિંડી એમનો પરિવાર. તો એમના પરિવારને હું વિનંતી કરીશ કે તેઓ અહીં ઉપસ્થિત થાય. એમના વરદ હસ્તે આપણે 1 થી 4 ધોરણના જે બાળકો છે એમને ઇનામ આપવાના છીએ. અનિલભાઈ રામજી ફોફિંડીના પરિવારને કે તેઓ અહીં ઉપસ્થિત થાય. ધોરણ 1 કાવ્ય પિયુષ ફોફિંડી. કાવ્ય પિયુષ ફોફિંડી, ધોરણ 1. છે કાવ્ય પિયુષ ફોફિંડી. ધોરણ 1માં હર્ષી અશોકભાઈ ફોફિંડી. આપણે તાળીઓના ગડગડાટથી આ લોકોને વધાવી લઈએ, કેમ કે આપણે 5 થી 12 સુધીના ઇનામો આપીએ છીએ. એટલે નાના બાળકો પૂછા કરતા હતા કે અમારો શું વાંક. તો અનિલભાઈ ફોફિંડી પરિવારનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે પણ અમને સહયોગ આપેલ છે. આપ જોઈ શકો છો કે છોકરાઓથી ઇનામ ઉપડતા નથી, એટલા બધા ઇનામ આપી દીધા છે. ત્યારબાદ ધોરણ 2 ધ્રુમિલ ભૂપેશભાઈ ફોફિંડી, ધોરણ 2. આપણે જલ્દી આવશું. અહીંયા બેટા અહીંયા. ત્યારબાદ ધોરણ 3 કૃપા કમલેશ ફોફિંડી. કૃપા કમલેશ ફોફિંડી. કોઈ હાજર ન હોય તો એમના કુટુંબમાંથી જલ્દી આવી જાજો. ત્યારબાદ મંત કલ્પેશ ફોફિંડી. ત્યારબાદ ધાર્મિક કમલેશ ફોફિંડી. ધાર્મિક કમલેશ ફોફિંડી છે હાજર. એમના કુટુંબમાંથી છે કોઈ? ત્યારબાદ મિત દીપકભાઈ ફોફિંડી, દ્વારકાવાળા. મિત દીપકભાઈ ફોફિંડી એમના કુટુંબમાંથી. હાલો આવી ગયા છે. હાલો દ્વારકાથી, જય દ્વારકાધીશ. ત્યાં આવી જાઓ. કૃપાબેન આવી ગયા છે. ગાંધીધામથી, દ્વારકાથી પણ આવી ગયા છે.
ત્યારબાદ ધોરણ 4 શ્રદ્ધા દિલીપ ફોફેન્ડી, શ્રદ્ધા દિલીપ ફોફેન્ડી. જીયા નારાયણ ફોફેન્ડી, જીયા નારાયણ ફોફેન્ડી. ત્યારબાદ માનવ ઉમેશ ફોફિંદી. ત્યારબાદ જીયા હિરેન ફોફિંદી, જીયા હિરેન ફોફિંદી. હાજર છે કોઈ? ત્યારબાદ ઉર્વશી વિશાલભાઈ ફોફિંદી, ઉર્વશી વિશાલભાઈ ફોફિંદી. છે કોઈ હાજર? ઉત્સવી, ઉત્સવી વિશાલ ફોફિંદી. ત્યારબાદ માહી ધર્મેશભાઈ ફોફિંદી, માહી ધર્મેશભાઈ ફોફિંદી. ત્યારબાદ યુગ જીતેન્દ્ર ફોફિંદી, યુગ જીતેન્દ્ર ફોફિંદી. ઓખાવાળા આવી ગયા છે. આન્યા રાકેશભાઈ ફોફિંદી, ધોરણ 4. હવે કોઈ આમાં 1 થી 4 ધોરણમાં કોઈ બાકી રહી ગયું છે જેમને નામ ન લખાવ્યા હોય અથવા જાણતી પરિવાર છે? ખૂબ ખૂબ ધન્યવાદ અનિલભાઈ, રામજીભાઈ ફોફિંદી પરિવાર આપનો. ત્યારબાદ આપણે જે ફોફિંદી પરિવાર આપણો જે છે એ દર વર્ષે જે બાળકોને ઇનામ આપે છે 5 થી 12, 5 થી 12માં જે લોકો 55% ઉપર પાસ થાય છે એમને ફોફિંદી પરિવાર ઇનામ આપે છે. તો જેમના નામ બોલું એ અહીં ઉપસ્થિત થાય. સૌથી પહેલાં જેમના વરદ હસ્તે ઇનામ આપવાના છે એમને હું આમંત્રિત કરીશ. વિજયભાઈ લાલજી, વિજયભાઈ લાલજી. વિજયભાઈ લાલજીના વરદ હસ્તે ધોરણ 5માં પ્રિયાંશી ઉમેશ ફોફિંદી 87.14% આવેલ છે. હું આમંત્રિત કરીશ મહેન્દ્રભાઈ ઠાકરસિંહ, મહેન્દ્રભાઈ ઠાકરસિંહ. એ નામ આપશે જેનિસ નિલેશભાઈ ફોફિંદી, જેમને 90% આવ્યા છે. ખૂબ જ સરસ. ત્યારબાદ હું આમંત્રિત કરીશ રવિલાલભાઈ મોહનભાઈને. રવિલાલભાઈ મોહનલાલભાઈ આપ ઉપસ્થિત થાઓ. વંશ ચંપકભાઈ ફોફિંદી, જેમને 68.30% આવ્યા છે. વંશ ચંપકભાઈ ફોફિંદી હાજર છે? ત્યારબાદ હું આમંત્રિત કરીશ લાલજીભાઈ વનરાજભાઈને. લાલજીભાઈ તમે આવી જાઓ, તમે આવી જાઓ, તમે આવી જાઓ. ફોફિંદી 67.80. આપણે તાળીઓના ગરગરાટથી વધાવી લઈએ આ લોકોને. હું આમંત્રિત કરીશ જગદીશભાઈ
હજુ ફોફિંડીને જગદીશભાઈ, ઘણા વર્ષે તમને મોકો મળ્યો છે તો અમે તમને કેમ જવા દઈએ એમને. અંશી ધર્મેશભાઈ ફોફિંડી 72%. ત્યારબાદ દીપકભાઈ સોમજી, એમને વિનંતી કરીશ, દીપકભાઈ દ્વારકાવાળા આપ. ત્યારબાદ ધોરણ 8 હું વિનંતી કરીશ જીતેન્દ્રભાઈ ભવાનને અહીં ઉપસ્થિત થાય. જીતેન્દ્રભાઈ ભવાન હાજર છે? જીતેન્દ્રભાઈ ધોરણ 8. રુદ્ર શીતલભાઈ ફોફિંડી 73% આવ્યા છે. રુદ્ર શીતલભાઈ. ત્યારબાદ રોહિતભાઈ હંસરાજભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવશે. રોહિતભાઈ હંસરાજ, અહીંયા આપણે ઇનામ આપીએ છીએ. જે છોકરાઓને એમના તમને ફોટા પાડવા હોય ફેમિલીમાં તો આવી શકે છે. આજે સ્ટેટસનો જમાનો. બ્રિજેશભાઈ હાજર છે? બ્રિજેશભાઈ, લવભાઈ, મહિમા જીતેન્દ્ર 67%. ત્યારબાદ ધોરણ 10. કૃપા બિપિન ફોફિંડી 61%. ચેતનભાઈ, આપને વિનંતી કરી. ચેતનભાઈ મુરજી, ચેતનભાઈ ખૂબ ખૂબ આભાર આપનો. ત્યારબાદ રિયા યોગેશ વિનંતી કરીશ કેશવજીભાઈ દામજીને. કેશવજીભાઈ દામજી છે? જેમનું નામ બોલું ઝડપથી આવતા રહેજો. રિયા યોગેશ 61%. ત્યારબાદ હું વિનંતી કરી જીતેન્દ્રભાઈ મીઠું કર્તવ્ય બિપિન ફોફિંડી ધોરણ 10 62%. ત્યારબાદ હું વિનંતી કરીશ દેવજીભાઈ જયંતિલાલ 73%. જાનવી વિજય ધોરણ 10માં 73%. ત્યારબાદ કર્નલ બાબુલાલભાઈને વિનંતી કરી સ્ટેજ પર આવે. કર્નલ બાબુલાલભાઈ જીલ કેતનભાઈ 83% આવ્યા છે 10મા ધોરણમાં. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ આ લોકોને. છે. ત્યારબાદ કમલેશભાઈ ચામસી ઉપસ્થિત થજો. કમલેશભાઈ ચામસી હાજર છે? શંકરભાઈ ચામસી, કમલેશભાઈ ન હોય તો શંકરભાઈ આપ ઉપસ્થિત થજો. દેવ હિતેશ જેમને 66% આવ્યા છે. ત્યારબાદ ધોરણ 11 હું પરિમલભાઈ અરવિંદભાઈને વિનંતી કરી સ્ટેજ પર આવે.
પરિમલભાઈ 90% આવ્યા છે. દક્ષ મધુસૂદનભાઈને, દક્ષ મધુસૂદનભાઈ. ત્યારબાદ ધોરણ 12 મહેન્દ્રભાઈ ગોકુલને વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત થાય. મહેન્દ્રભાઈ ગોકુલ. વંશ ચંદ્રકાંત ધોરણ 12માં 64% આવેલ છે. વંશ ચંદ્રકાંત. હર્ષોલ્લાસથી જુમાવે છે એવા આપણા કલાકાર મિત્રો અલગ અલગ કાસ્ટના છે, પણ એમ જ થાય છે કે ફોફિંડી પરિવારના જ છે એવી એની પણ લાગણી હોય છે. તો હું વિનંતી કરીશ રમેશભાઈને, નરેન્દ્રભાઈને કે એમને સન્માને આ બધા નામી કલાકારો છે મિત્રો. આપણા એક ફોન ઉપર આ બધા હાજર થઈ જાય છે એ એમની લાગણી છે. એની વ્યવસ્થા આપણા ધર્મેશભાઈ સંભાળે છે. ફોફિંડી પરિવાર એક નવું જ પગલું, એક કદમ આપણે આગળ જઈ અને એવા લોકોનું, એવા વ્યક્તિઓનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ કે જે નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. 365 દિવસ 24 કલાક આ જગતમાં જીવ આવે છે અને જાય છે. જે જીવ જાય છે ત્યારે એમની મરણોત્તર ક્રિયા ઘરથી કરી અને મુક્તિધામ સુધી નિસ્વાર્થ સેવા આપે છે, જે ક્યારેય ભૂલી ન શકાય. જેમ આપણે કહીએ છીએ કે મા બાપનું ઋણ આપણે ક્યારેય ચૂકવી નથી શકતા, તો ફોફિંડી પરિવારના દરેક સભ્યોને એ પણ કહેવામાં અતિશોક્તિ નથી કે આવા લોકોનું સૌથી પહેલાં કંઈ પણ મરણ થાય, કોઈ પણ સમાજનો હોય, તો આ લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર 365 દિવસ 24 કલાક રાત દિવસ, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, કોઈ પણ ટાઈમ જોતા નથી. એવા લોકોનું આજે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ કે જે લોકો કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર પોતાની સેવા આપે છે. જ્યારે અમે એમને જોઈએ છીએ કે જ્યારે એ આ ક્રિયા કરે છે કિશોર કાકા, ત્યારે એની આંખ એટલી ગરમ થઈ જાય છે, આંખમાંથી આંસુ નીકળતા હોય છે. એની પાસે જાય છે, જે ક્રિયા કરે છે ત્યારે એના હાથ એટલા ગરમ હોય છે, ઘડી મોઢા ઉપર પાણી છાંટવું પડતું હોય છે. અને આપણે કોરોના કાળ દરમિયાન પણ એ લોકોએ સેવાઓ આપી છે. તો આવા આપણા ભાઈઓ જે છે, આપણે એક ડગલું આગળ વધી ફોફિંડી પરિવાર આજે એમનું સન્માન કરવા જઈ રહ્યું છે. ત્યારે હું સૌ ફોફિંડી પરિવારના ભાઈઓ બહેનોને દરેકને હું વિનંતી કરીશ કે જ્યારે અહીં ઉપસ્થિત થાય તે તાળીઓના ગરગરાથી ખરેખર હૃદયપૂર્વકથી એમને આપણે આવકારીએ. આપણે જ્યારે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ધર્મેશભાઈ, એક સંત કબીરની એક મને ઉક્તિ યાદ આવે છે, સંત કબીરની, કે કબીરા જબ હમ पैदा हुए जग हंसे हम रोए. कबीरा जब हम पैदा हुए जग हंसे हम रोए, ऐसी करनी कर चलो हम हंसे जग रोए. એટલે આ લોકો એટલા નિસ્વાર્થ ભાવે સેવા આપે છે, ખરેખર આપણે ગદગદિત છીએ એ લોકોને. તો હું સૌથી પહેલાં વિનંતી કરીશ અશોકભાઈ ફોફિંડીને કે અહીં
આ લોકોનું સન્માન કરવા માટે ઉપસ્થિત થાય. આપણા ગૌરવ છે માંડવી ખારવા સમાજના પ્રમુખ પણ છે અશોકભાઈ. તો અશોકભાઈ ફોફિંડીને વિનંતી કરીશ કે તેઓ આપણા જ પરિવારના છે રમેશભાઈ ફોફિંડી એમનું સન્માન કરશે. રમેશભાઈ આગળ આવો. રમેશભાઈ આપણે તાળીઓના ગડગડાથી મિત્રો વધાવી લઈએ. ખરેખર સૌથી પહેલાં જે ઘરના હોય એ પછી જો સૌથી કોઈને પહેલો ફોન જતો હોય તો આજે 3 ભાઈઓ છે એમને જાય છે. સગાવાલાને પણ પછી ફોન જતો હોય છે. સૌથી પહેલાં આ લોકો હાજર હોય છે અને કઈ કઈ પરિસ્થિતિમાં કરે છે એ તો જેના ઘર ઉપર વીતે છે ને એમને જ ખબર પડે છે કે કઈ કઈ પરિસ્થિતિમાં એટલી ક્યારેક દુર્ગંધ આવતી હોય છે. પણ આ લોકો એટલી નિસ્વાર્થ સેવા આપે છે કે જેને આપણે શબ્દોમાં વર્ણન ન કરી શકીએ. ત્યારબાદ હું વિનંતી કરીશ કિશોરભાઈ બુદ્ધભાઈ ફોફિંડીને કે આપ ઉપસ્થિત થાઓ. હું વિનંતી કરીશ રાજેશભાઈ મોતીવરસને, આપણા રાજુભાઈ હુલામણાનું નામ રાજુભાઈ. આપણે તાળીઓના ગડગડાટથી આ લોકોને વધાવીએ. લાલજીભાઈ લાલજીભાઈ મોતીવરસના સુપુત્રી અહીં હાજર છે તો એમને વિનંતી કરીશ હું ભરતભાઈ દામજીભાઈ ફોફિંડી. ભરતભાઈ દામજીભાઈ ફોફિંડી. લાલજીભાઈ મોતીવરસ ત્રીજા વ્યક્તિ આપણા છે સમાજના કે જેઓ આવી નિસ્વાર્થ સેવા આપે છે. એ અત્યારે પ્રોગ્રામથી બહાર ગયેલ છે તો એમના સુપુત્રી આપણું ઋણ સ્વીકારશે. આ ઋણ આપણે ચૂકવી શકવાના ન હોય પણ આપણી એક આ ફોર્મેલિટી આપણે કહી શકાય. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે ખરેખર આપણે આ લોકોનો આભાર વ્યક્ત સન્માન કરીએ છીએ પણ હવે રાજુભાઈ ખબર નહીં હવે આ એક સન્માનપત્ર આપણા માટે લઈ આવ્યા છે તો બોલતા મને પણ થોડોક અતિશોક્તિ થાય છે પણ ફોર્સ કરે છે તો આપણે શ્રી ગણેશાય નમસ્તે. ભાઈઓ તથા બહેનો, નાના છોકરાઓ તેમજ વડીલોને અમારા નમસ્કાર. આજે જે સન્માન થઈ રહ્યું છે એ સન્માન સત્કર્મનું થાય છે. શ્રી સદગુરુની અસીમ કૃપાથી અમે તો આ કાર્યમાં ખાલી નિમિત્ત છીએ. શ્રી ફોફિંડી પરિવાર તરફથી આ સન્માન થઈ રહ્યું છે. એના માધ્યમથી આપણા સમાજના ઘણા યુવાન ભાઈ બહેનોને સારી એવી પ્રેરણા મળશે અને ભાઈઓ આવા સત્કર્મોમાં આગળ આવશે. આવું સારું કાર્ય કરવા બદલ અમે ફોફિંડી પરિવારના આભાર વ્યક્ત કરીએ છીએ. ફોફિંડી પરિવાર આવા સરસ કાર્યમાં હંમેશા અગ્રેસર રહે છે. મા કુળદેવી, શીતલા માતાજી અને શિવશક્તિની ફોફિંડી પરિવાર ઉપર હંમેશા આશીર્વાદ રહે અને હંમેશા કૃપા બની રહે એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના. રમેશભાઈ, લાલજીભાઈ અને રાજેશભાઈ, જય હિન્દ. રાજેશભાઈ આ તો તમે સામે અમારું સન્માન કાઢી નાખ્યું. હવે આપણે આરતી તરફ જઈ રહ્યા છીએ ત્યારે હતા આજે જે આપણે પ્રસાદી લીધી એમના દાતા સ્વર્ગસ્થ જશોદાબેન રામજી માધવજી ફોફિંડી પરિવાર. આપણે તાળીઓના ગરગરાથી વધાવી લઈએ. આજનો જે મહાપ્રસાદ હતો બપોરનો એ આ પરિવાર તરફથી હતો. આપણે બપોરે જે દૂધ કોલ્ડ ડ્રિંક પીધું એ સ્વર્ગસ્થ નિલેશભાઈ, શિવજીભાઈ એમના પરિવાર તરફથી હતું.
એમનો પર આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમુક નામો એવા છે, કિશોરભાઈ છે, રમેશભાઈ છે. આપણે સાઉન્ડ જોવા જઈએ ને તો આ ક્યાંક આપણે વર્દી આપીએ ને તો કેટલા હજારો રૂપિયા લાગે છે ભાઈઓ. અને આ વ્યક્તિ એવા છે કે આપણને ફ્રીમાં સેવા આપે છે, તો એમના માટે પણ એક જોરદાર તાળીઓ. અને પાછા લખાવે તો એ અલગ જ હો. એવી રીતે રમેશભાઈ છે, રાત દિવસ એક કરી આપણે રસોડાને કોઈને પૂછા કરવા જશું, આપણા ઘરે લગ્ન હશે ને રસોડાનું કોઈને આપશું ને તો એ આપણે એના રૂપિયા સાંભળીને જ આપણે હલબલી જશું. આ ભાઈનું પણ ખરેખર वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा या देवी शीतलाई रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः सदाय भवानी सहाय करो અને સન્મુખ રેજો ગણે પંચદેવ મણી અમારા પધાયની રક્ષા કરો. જી 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 જી. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ.
शिवरात्रि नायर्चन गीताहर ब्रह्मा ओम जय मां जगदम्बे ओम जय मां जगदम्बे दशमी अवतार जय विजया दशमी मां जय विजया दशमी रामे राम रमाड़ा रामे राम रमाड़ा रावण रोडो ओम जय मां जगदम्बे ओम जय एकादशी अज्ञानस कात्यायनी कामा मां कात्यायनी कामा काम दुर्गा कालिका काम दुर्गा कालिका श्यामा ने रामा जगदम्बे ओम जय मां जगदम्बे मार से बाणा रूप बहुचरी अम्बा मां बहुचरी अम्बा मां बटूक भैरव सोहिए काल भैरव सोहिए तारा ते पूज मां ओम जय मां जगदम्बे ओम जय मां जगदम्बे तीर से तुड़ जा रूप चंद्रुणी माता माता में तारू माता भाव भक्ति कैया को चतुराई कैया को शिववाही माता ओम जय मां जगदम्बे ओम जय मां जगदम्बे 14 से 14 रूप चंडी चामुंडा मां चंडी चामुंडा भाव भक्ति कैया को चतुराई कैया को शिववाही माता ओम जय मां जय शीतलाय मां ओम जय शीतलाय मां वशिष्ठ देवे वखाड़ा मार्कंड भूमि वखाड़ा गाई शुभ कविता ओम जय मां जगदम्बे ओम जय मां जय शीतलाय में खूब भरो सांभळ जो करुणा मां सांभळ जो करुणा वशिष्ठ देवे वखाण्या मार्कंड देवे वखाण्या गाई शुभ
શુભ કવિતા ઓમ જય મા જગદંબે ઓમ જય મા જગદંબે સવંત છોડે પ્રગટા સવંત છોડે પ્રગટા દેવાને તીરે મા ગંગાને તીરે ઓમ જય મા જગદંબે ઓમ જય નગરી 16 સહસ્ર ત્યાં સોહીએ 16 સહસ્ર ત્યાં સોહીએ ક્ષમા કરો ગૌરી અંબે દયા કરો ગૌરી ઓમ જયો મા જગદંબે ઓમ જયો શિવ શક્તિની આરતી જે ભાવે ગાશે આજે ભાવે ગાશે ગણેશ શિવાનંદ સ્વામી ભવે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થશે હર કૈલાસે દાસે મા શીતલાઈ દુઃખ હરશે ઓમ જયો જગદંબે ઓમ જયો જગદંબે ભાવ ન જાણો ભક્તિ ન જાણો નવ જાણો સેવા માનવ જાણું સેવા વલ્લભ ભટ્ટને રાજા વલ્લભ ભટ્ટને રાજા શરણોની સેવા ઓમ જયો મા જગદંબે ઓમ જયો મા જગદંબે માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી મા શોભા બહુ પ્યારી આગળ કુકળ નાથે આગળ કુકળ નાથે જય બહુતર પાડી ઓમ જયો
હતી હંસવાહિની મન માતા દેવ સુબલ અરજ સુનીને અંતણી ભગવતીને જોતે દૈત્ય વિદારણ દેવીઓ માતા દેવ સુબલ મોહે માતા દેવ સુબલ હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે ને દે માત ભવાની શરણે જગદનની હે જગદંબા તમે જાહેરાત કરી કે આપણા સમાજના એવા 3 વ્યક્તિઓના નામ લીધા જે જીવતા જીવનમાં કામ આવે છે પણ લોકો મરી જાય એના પાછળ પણ કામ આવે છે એવી સુંદર મજાની સેવા છે અને એ સેવા માટે હજી એક વખત કહું છું કે બધા જોરદાર તાળીઓને ગુજરાતથી વધારેલો છો આપણે અને જગદંબા પાસે પણ આપણે એવો જ માંગીએ કે શું માંગીએ ધૂપ બનું માં સુગંધ તું દે જો કવિ કેટલી સુંદર મજાની છે શાંતિ દુર્લભ તારા ચરણે શાંતિ દુર્લભ કવિની રચના છે કિશોરભાઈ ભજનનો જીવ છે એટલે એને ખબર હશે શાંતિ દુર્લભ ની બડું ભલે પણ પાડું નહીં કોઈને બડું ભલે પણ પાડું નહીં કોઈને જીવન મારું જીવન અમારું જીવન અમારું સુગંધિત કરો હે જગ જનની હે જગદંબા હે જગ જનની હે જગદંબા માત ભવાની માત ભવાની શરણે લે
કોઈ ન